ઓકે સર, રોલિંગ. ગયા વર્ષે નગરપાલિકા દ્વારા રસ્તામાં જે ખાડા પડેલા એ બુરવા માટે રિસર્ફેસિંગ કરવા માટે 2,22,00,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો, પણ રસ્તાના ખાડા બુરાયા નથી. કોઈકના ભ્રષ્ટાચારના, કોઈકના પેટના ખાડા બુરાણા છે અને નગરજનોની સલામતી જોખમમાં છે, આપણા બાળકોની સલામતી જોખમમાં છે. હવે જો એમના પેટના ખાડા પૂરાતા નથી તો આપણે રસ્તાના ખાડા પૂરવાની નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે. એટલે અમે આજે ભીખ માંગીને રસ્તાના ખાડા પૂરવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે. અને ખરેખર આ બધા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભ્રષ્ટાચારીઓને. આજે અમને એક સુખદ અનુભવ કેવો કે દુઃખદ અનુભવ કેવો એ ખબર નથી પડતી. અહીંયા અમે 3 હનુમાન મંદિર પાસે ભીખ માંગવાની જેવી શરૂઆત કરી. જેની પાસે ખાવા નથી એટલે મજબૂરીવશ જેને ભીખ માંગવી પડે છે એમણે આ રસ્તાના ખાડા પૂરવા માટે અમને ભીખ આપી. નાના નાના બાળકો, કેમ કે એમને ગંભીરતા છે કે આ ખાડાઓના કારણે લોકો મરી જાય છે. પણ આજે નિષ્ઠુર ક્રૂર હૃદય જે રાજકારણીઓ છે, અધિકારીઓ છે, એ આ ખાડાના પૈસા પોતાના પેટના ખાડા પૂરવા માટે ભરે છે. એટલા માટે આજે અમે અહીંયા ભીખ માંગવા માટે મજબૂર છીએ અને આ ભીખ માંગીને પણ અમે રસ્તાના ખાડા પૂરશું. અહીંયા એક બીજી ગંભીર બાબત એ પણ છે, બ્યુટિફિકેશનના નામે અઢળક કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. દિવાલોને કલર કરવા છે, એમાં કરોડો રૂપિયા ખર્ચવા છે. પેરિસ જેવા થાંભલા લઈને નાખવા છે, એક એક થાંભલાની કિંમત 50,000, 60,000 ખબર નથી પડતી, 5-5 લાખ રૂપિયા. અને એની સામે પ્રાથમિક જરૂરિયાતોના નામે મીંડું છે. આ રૂપિયા જો ખરેખર દરેક સોસાયટીઓમાં પણ રસ્તા સરસ થઈ જાય, આ રૂપિયા યોગ્ય રીતે વાપરવામાં આવે તો, પણ હવે એ નથી વાપરતા. સત્તા એમની પાસે છે, એ દુરુપયોગ કરી રહ્યા છે. કુદરત જાણે, હનુમાન દાદા જાણે. અને લોકોના આંતરડી જે કકળશે, કોકનો બિચારાનો કોઈ છોકરો મરી જશે, કોઈ બેન વિધવા થશે, એ બધાના ન્યાહાકા પાપીઓને લાગશે. પણ અમે તો અમારી ફરજ પૂરી કરવા ભીખ માગી રહ્યા છીએ.